તો આજનો આપણો ટોપિક છે સરસ મજાનો પ્લાસ્ટિક મુક્ત ભારત. હાલની અંદર પ્લાસ્ટિકનો સૌથી વધારે ઉપયોગ થતો હોય એના આધારિત ટોપિક લઈને આવેલો છે. જોઈએ સ્વાસ્થ્ય પર્યાવરણ સ્વાસ્થ્ય જીવન આ પ્રકારના સૂત્રથી આપણે શરૂઆત કરી શકીએ કે આપણું જીવન પર્યાવરણ સ્વસ્થ રહેશે તો જીવન પણ સ્વસ્થ રહેશે. સ્વસ્થ પર્યાવરણ સ્વસ્થ જીવન સ્વસ્થ ભારત. આધુનિક યુગમાં પ્લાસ્ટિકનો ઉપયોગ છે એ આપણા જીવનની એક ભાગ બની ગયો છે. પ્લાસ્ટિક છે હળવું સસ્તું અને ટકાઉ હોવાથી ઉપયોગ ખૂબ વધ્યો છે પરંતુ એક વખત વપરાતા પ્લાસ્ટિકનો એટલે કે સિંગલ યુઝ પ્લાસ્ટિક છે એના વધતા ઉપયોગના કારણે પર્યાવરણ અને પ્રાણીઓ અને માનવ સ્વાસ્થ્યને ગંભીર અસર પહોંચે છે. પ્લાસ્ટિક મુક્ત ભારત એ છે એ આજના સમયનો છે એ મહત્વપૂર્ણ જરૂરિયાત બની ગઈ છે. પણ પ્લાસ્ટિકની જયારે વાત થતી હોય ત્યારે છે તમને એ ખબર હોવી જોઈએ કે પ્લાસ્ટિકનો ક્યારે નાશ પામતો નથી. પ્લાસ્ટિક તેને સંપૂર્ણપણે વિઘટિત થવામાં સેંકડો વર્ષો એટલે કે ઘણા બધા વર્ષો છે એ લાગી જાય છે. પરિણામે જમીનને નદીઓ તળાવો સરોવરો સમુદ્ર આ બધા છે એને પ્રદુષિત કરે છે. પર્યાવરણનો કચરો છે એ પશુઓના જીવન માટે પણ જોખમરૂપ બની ગયો છે. ઘણી વખત પશુઓ પ્લાસ્ટિકને ખાઈ પણ લે છે જે તેમના સ્વાસ્થ્યને નુકસાન પણ પહોંચાડે છે અને પ્લાસ્ટિક સળગવાથી ઘણા બધા ઝેરી વાયુઓ ઉત્પન્ન થાય છે કે જે હવાને પ્રદુષિત કરે છે અને કોઈ માનવ છે એ પોતાના શ્વસનની અંદર જો આ પ્લાસ્ટિક બળતું હોય એની નજીક હોય તો ત્યારે એને સ્વાસ્થ્યને પણ તે હાનિ પહોંચાડે છે એટલે કે હાનિકારક છે આ બધી વસ્તુ છે. એટલા માટે અત્યારે પ્લાસ્ટિક ઉપર છે એ ખુબ જ ધ્યાન દેવું પડે એમ છે આપણા પર્યાવરણને બચાવવા માટે. તો પ્લાસ્ટિક છે એ પ્લાસ્ટિક મુક્ત ભારત સરકાર માટે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર નિયંત્રણ સ્વચ્છતા અભિયાન જનજાગૃતિ જેવા અનેક પ્રયાસો છે એ કરવામાં આવી રહ્યા છે પરંતુ માત્ર સરકારી પ્રયત્નો પૂરતા નથી. દરેક નાગરિકે પોતાની જવાબદારી સમજવી જરૂરી છે. બજારમાં ખરીદી કરવા માટે જતા કપડા કે જૂટની થેલી એટલે કે કપડા કે કોઈ પણ એવી વસ્તુ લેવા જાવ ત્યારે તમારે પ્લાસ્ટિકનો ઉપયોગ ન થાય પ્લાસ્ટિકની બેગ ન લેવાય એવા પ્રયત્નો કરવા જોઈએ. પ્લાસ્ટિકની બોટલ કપના બદલે ફરી વાપરી શકાય તેવા વિકલ્પો અપનાવવા જોઈએ અને કચરાનું છે યોગ્ય વર્ગીકરણ કરવું જોઈએ. પ્લાસ્ટિકનો બિનજરૂરી ઉપયોગી ટાળવો જોઈએ કે નાની નાની બાબતમાં પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવામાં આવે અને જયારે માનો કે શાકભાજી લેવા જઈએ કોઈ ફળો લેવા જઈએ કોઈ એવી વસ્તુ લેવા જાય કે ઘરેથી નીકળતા હોય ત્યારે કાપડની થેલીનો જો ઉપયોગ કરવામાં આવે અથવા એવી પ્લાસ્ટિકની થેલી કે વારંવાર આપણે વાપરી શકીએ તો અહિયાં છે એ પ્લાસ્ટિકને આપણે ક્યાંક ને ક્યાંક ઓછો ઉપયોગ કરી શકીએ. એમાં ભાગ બની શકે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ તો એ નુકસાનકારક છે. એજ રીતના પ્રાણીઓ છે સોરી વિદ્યાર્થીઓ પણ શાળા અને સમાજમાં પ્લાસ્ટિકનો વિરોધ છે એ જાગૃતિ ફેલાવી શકે છે. અને વૃક્ષારોપણ સ્વચ્છતા અભિયાન પર્યાવરણ સંરક્ષણ જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લઈને તેઓને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. નાના પ્રયત્નો પણ મોટા ભાગના પરિવર્તનોના કારણો બની શકે છે. અહિયાં હજી આપણે એક વસ્તુ એડ કરી શકીએ કે પ્લાસ્ટિકની જગ્યાએ આપણે કાગળની બેગનો ઉપયોગ કરીએ અથવા કે કોઈ એવી કે ડિસ્પોઝેબલ કે જે સળી જાય છે. એવી બેગનો ઉપયોગ કરવામાં આવે અથવા રિસાયકલ થઈ શકે એ પ્રકારનું પ્લાસ્ટિકનો રિયુઝ કરી શકાય વારંવાર યુઝ કરી શકાય એવા પ્લાસ્ટિકનો જો ઉપયોગ કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આપણે પર્યાવરણને મદદરૂપ થઈ શકીએ છીએ. અંતમાં શું કહી શકાય તો અંતમાં હું એટલું જ કહીશ કે પ્લાસ્ટિક મુક્ત ભારત માત્ર એક અભિયાન નથી પરંતુ છે એ સ્વચ્છ હળિયાળુ અને સ્વસ્થ ભારતના નિર્માણનો એક વિકલ્પ છે. જો દરેક નાગરિક છે એ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવાનો નિશ્ચિત કરે તો પર્યાવરણ મિત્ર છે મૈત્રી વિકલ્પો આપણે અપનાવીએ અને તો જ આપણે આવનારી પેઢીને સ્વસ્થ સુરક્ષિત પર્યાવરણ આપી શકશું. ચાલો આપણે સૌ મળીને પ્લાસ્ટિકને ના પ્રકૃતિને હા એવો સંદેશ આપીએ જીવનમાં ઉતારીએ અને પ્લાસ્ટિક મુક્ત ભારતના નિર્માણના પોતાના છે સક્રિય ફાળો આપીએ આપણો ફાળો એની અંદર આપણે જવાબદાર બનીએ. જો હવે આની અંદર એ પણ વસ્તુ એડ કરી શકે કે વિજ્ઞાનની દ્રષ્ટિએ જો પ્લાસ્ટિકને જયારે વાત થતી હોય ત્યારે અત્યારે એ પણ જોવા મળે કે હ્યુમન બોડીની અંદર અને પ્રાણીઓની અંદર ક્યાંક ને ક્યાંક માઈક્રોપ્લાસ્ટિક ડિટેક્ટ થઈ રહ્યા છે.
એનું કારણ છે કે ફૂડ આઈટમોની અંદર સૌથી વધારે ઉપયોગમાં લેવાતું છે પ્લાસ્ટિક. અને ફૂડ આઈટમની અંદર ગરમ પદાર્થોની અંદર જ્યારે કોઈ પ્લાસ્ટિકનો ઉપયોગ કરી અને તેને કન્ઝપ્શન કરવામાં આવે, તેને ખાવામાં આવે અથવા પીવામાં આવે, ત્યારે એમાં છે એ માઈક્રોપ્લાસ્ટિક ઓગળી અને ફૂડ સાથે ભળી જાય. ફૂડની સાથે ભળ્યા બાદ તે આપણા શરીરની અંદર એન્ટ્રી લે છે અને અત્યારે આપણા જે કેન્સર જેવા રોગોની સામે પણ એ પ્લાસ્ટિક ક્યાંક ને ક્યાંક જવાબદાર જોવા મળે છે. એટલે એવું સમય ન આવી જાય કે જ્યારે મનુષ્યના શરીરની અંદર સૌથી વધારે પ્લાસ્ટિક ડિટેક્ટ થવા લાગી જાય. આવા સમયથી પણ આપણે બચવા માટે અને આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે પ્લાસ્ટિક છે એ ખૂબ જ મહત્વનું બાબત છે કે જે છે એ નુકસાન કરે છે શરીરની અંદર. તો એવા પણ આપણે વિજ્ઞાન સાથે પણ કનેક્ટ કરી અને આપણા સ્વાસ્થ્યને સારું બનાવવા માટે, કારણ કે પર્યાવરણને જેટલું નુકસાન છે એટલું આપણા શરીરને પણ નુકસાન છે. કારણ કે કોઈ વનસ્પતિ છે એ ક્યાંયથી ગ્રોથ નહીં થાય ત્યારે વનસ્પતિને તો નુકસાન થવાનું છે. આપણી ફૂડ આઈટમની અંદર પણ ઘટાડો થશે. પણ આ ફૂડને કારણે જે પ્લાસ્ટિકનો ઉપયોગ સાથે કરો છો અને પ્લાસ્ટિક જો શરીરની અંદર એન્ટ્રી લે કે ચાના કપની અંદર છે માઇનોર પેપર કપનો ઉપયોગ કરવામાં આવતો પણ એની અંદર પણ માઇનોર છે થીન લેયર રહેલું હોય છે પ્લાસ્ટિકનું કે જે છે એ માઈક્રો પ્લાસ્ટિકને આપણા શરીરની અંદર એડ કરી શકે. જેના કારણે હું એટલી સલાહ આપી શકું કે એક વિજ્ઞાનની દ્રષ્ટિએ કે જે આપણા શરીરની અંદર આવા પ્લાસ્ટિક ન જાય એનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. અને સતત છે પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ થાય અને આપણે જે પેલાના માણસો જે માટીની વસ્તુનો ઉપયોગ કરતા અથવા કોઈ એવા ડિસ્પોઝેબલ પેપર કપ આવે અથવા કોઈ અત્યારે જે શેરડીના સોતામાંથી પણ બનાવવામાં આવેલ કપ છે એ આપણે એક ઓપ્શન રાખી શકીએ. એનામાંથી આઈટમનો એનો ઉપયોગ કરી શકીએ. કોટનના કાપડનો ઉપયોગ કરી શકીએ આપણે થેલીની અંદર. તો એવી વસ્તુનો ઉપયોગ કરવાથી આપણે બેનિફિટ મળે છે. કારણ કે ઘણી બધી બાબતો અહીંયા આપણે ઉમેરી શકશું. આ બધી બાબતો અહીંયા લખાતી નથી. ક્યાંક ને ક્યાંક આપણે જે નિબંધ છે એ લિમિટેડ એરિયાની અંદર રાખવો હોય એટલે એટલું લખેલું છે. અને વધારાની માહિતી ઘણી બધી એડ કરી શકો છો. અને અહીંયા તમારી સ્ક્રીન ઉપર જે દેખાય છે એ સ્લોગન પણ તમે લખી શકો છો. અને આપણા નિબંધ છે એક સારો નિબંધ આપણે બનાવી શકીએ. વિડીયો જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી.